નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મોર્નિંગ પ્રાઇમ ટાઈમ. હું છું આપની સાથે દીક્ષિતા અને શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી. સુરતના શિવશક્તિ માર્કેટની આગ હજી પણ યથાવત છે. તો ગઈકાલની આગ હજી સુધી કાબૂમાં નથી આવી. આખી રાત ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવ્યો છે. ફાયરના સતત પ્રયાસો છતાં પણ હજી સુધી આગ કાબૂ નથી લઈ. આગના કારણે આખી માર્કેટ ભસ્મીભૂત થઈ ગઈ છે. ભીષણ આગથી અંદાજે 500 કરોડથી વધુનું નુકસાન થયું છે. તો આપ જુઓ, સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ આ આગ વધુ ને વધુ બેકાબૂ બનતી જઈ રહી છે. આગ કાબૂમાં નથી આવી રહી. સતત પ્રયાસો છતાં પણ આ આગ બેકાબૂ છે. અંદાજે 500 કરોડથી વધુનું નુકસાન છે અને હજી પણ કેટલાક કલાકો છે તે લાગી જશે આ આગને કાબૂમાં લેતા. તો સુરતના આ દ્રશ્યો, શિવશક્તિ માર્કેટની આગ હજી પણ યથાવત છે. સીધા જ જઈશું. અમારા સંવાદદાતા ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ચેતન, શું પરિસ્થિતિ છે? કારણ કે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, તેમ છતાં પણ આગ બેકાબૂ બનતી જઈ રહી છે. કોઈ બીજા ઇક્વિપમેન્ટની જરૂર લાગે છે? જી બિલકુલથી 24 કલાક વીતી ગયા બાદ પણ જે સુરત શિવશક્તિ માર્કેટની જે આગ છે તે આગ કાબૂમાં આવવાનો નામ નથી લઈ રહી. ખાસ કરીને વાત કરીએ તો ફાયરની અલગ અલગ જે ટીમો છે તે ટીમો અહીં આવી ગઈ છે. આખી રાત મહેનત કરી છે, તેમ છતાં જે આગ છે તે આગ પર કાબૂ નથી મેળવાયો. આપની સાથે ચીફ फायर ऑफिसर જોડાયા છે. જી સર, હાલમાં શું પરિસ્થિતિ? अभी 4th फ्लोर और 5th फ्लोर पे थोड़ा स्मोक वगैरह फ्लेम वगैरह है, बाकी नीचे अप टू 3rd फ्लोर तक कंट्रोल में है. और प्रयास कर रहे हैं हम लोग वापस से. कल दिन भर अंदर जाके फायर फाइटिंग किया था, लेकिन फ्लेम वगैरह टेम्परेचर वगैरह ज़्यादा होने की वजह से सिंथेटिक मटेरियल है पूरा, तो बाहर आ गए थे. नाइट में बाहर से हाइड्रोलिक प्लेटफॉर्म टर्न टेबल लैडर से डोजिंग किया था, लेकिन अभी फिर से एंट्री कर रहे हैं हम लोग. सर, कितनी टीम काम में लगी है? अभी भी क्या परिस्थिति है अंदर? 150 के आसपास फायर के कर्मचारी और अधिकारी लगे हुए हैं, और एसएमसी की तमाम टीम, आरोग्य डिपार्टमेंट, जोन से सभी लोग लगे हुए हैं इसमें. तो अंदर कितनी दिक्कतें हो रही है फायर की टीम को? मेन प्रॉब्लम है सिंथेटिक मटेरियल है, टेम्परेचर ज़्यादा है, और उसी की वजह से, और स्ट्रक्चर स्टेबिलिटी का भी थोड़ा डर है, क्योंकि टेम्परेचर कितना बियर कर पाता है ये उस पर डिपेंड करता है. 95 का ये बिल्डिंग है, तो पुराना बिल्डिंग भी है, तो ये सब प्रॉब्लम आ रही है. सर, आग लगने का कारण क्या है, और पहली बात कितना नुकसान हुआ होगा? वो इन्वेस्टिगेशन का विषय है, और नुकसान के लिए जो यहाँ के संचालक है, यहाँ के जो मार्केट के प्रेसिडेंट वगैरह है, वही बता पाएंगे. सर, अलग अलग कंपनियों की फायर की टीम की भी मदद ली गई है. हाँ, रिलायंस, क्रिप्को, ONGC, NTPC वगैरह जो नियर बाई इंडस्ट्रीज है, वहाँ से भी फायर फाइटर बुलाया. જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે મોટી મોટી જે કંપનીઓ છે તેની પણ મદદ લેવામાં આવી રહી છે. તેમ છતાં જે આગ છે તે આગ પર હજુ સુધી કાબૂ નથી મેળવાયો. આપ જોઈ શકો છો, ત્રીજા અને ચોથા માળ ઉપર જે રીતે આગ વિકરાળ બની છે, જેને કારણે હજી પણ જે ફાયર વિભાગ છે તેની ટીમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જી મેડમ, હાલમાં શું પરિસ્થિતિ, કેટલી ટીમો કામે લાગી છે? સમગ્ર સુરત શહેરમાંથી હાઇડ્રોલિક મશીન્સ, ટર્ન ટેબલ મશીન્સને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. ફાયર ફાઇટર્સની ટીમ સતત રાત દિવસ કામ કરી રહી છે. કલેક્ટરશ્રી સાથે સંકલન કરીને રિલાયન્સ, ONGC, અડાની, હઝીરા, ત્યાંથી પણ ફાયર ફાઇટર્સ, મેનપાવર, ઇક્વિપમેન્ટ્સ આ તમામને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. એમના સિવાય વોટરની ઉપલબ્ધિ માટે સતત વોટર ટેન્કર્સ મોબિલાઇઝ કરવામાં આવી રહ્યા છે. મેડિકલની ટીમ્સ, હોસ્પિટલ માટેની વ્યવસ્થા, એ તમામ પણ સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યું છે. જ્યાં જ્યાં પણ જરૂરત થાય ત્યાં JCBથી દીવારો તોડીને રસ્તા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સાથે કોર્ડિનેશન કરીને સમગ્ર વાહનોનું આવાગમન વ્યવસ્થિત રીતે થાય એના માટેના સંપૂર્ણ કોર્ડિનેશન કરવામાં આવી રહ્યું છે. મેડમ, 24 કલાક વીતી ગયા છે, આગ પર હજુ સુધી કાબૂ નથી મેળવાયો. કારણ શું? આ એક બહુ જ કોમ્પ્લિકેટેડ ફાયર છે. સતત આગના ઉપર કાબૂ પાવા માટે સતત દિવસ રાત્રે કામ કરી રહી છે. સિન્થેટિક મટીરિયલ છે, મેન મેડ ફાઇબર છે, સમગ્ર પેસેજીસ વગેરેમાં પણ મટીરિયલ પડ્યું છે. દુકાનો પણ બંધ છે, એટલે એમને ખોલીને પણ જો કામ કરવાની છે એ પણ ફાયરની ટીમ તરફથી કરવામાં આવી રહી છે. ફાયરની ટીમ હર સંભવ પ્રયત્ન કરી રહી છે, બટ બહુ જ કોમ્પ્લિકેટેડ નેચરનું છે. તો પણ જુદા જુદા વિભાગો સાથે મળીને આગ બુઝાવવા માટેના હર સંભવ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
મેડમ હજુ કેટલો સમય જશે આગ પર કાબુ મેળવવા માટે? કાલે સવારથી સતત ફાયરની ટીમ્સ, પોલીસની ટીમ્સ, કોર્પોરેશનની ટીમ્સ આ બાબતમાં સંકલન કરીને કામગીરી કરી રહી છે. હરસંભવ પ્રયાસ છે કે એઝ સૂન એઝ પોસિબલ આ ફાયરને કંટ્રોલ કરવામાં આવે. તો આતા મ્યુનિસિપલ કમિશનર જીવે સ્પષ્ટપણે કહ્યું છે કે વહેલામાં વહેલી તકે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો અહીં કરવામાં આવ્યા છે. પરંતુ હું આપને ફરીથી જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. જે આગ છે તે આગ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ફરીથી લીધું છે. સિન્થેટિક કાપડના કારણે આગ જે છે તે આગ ત્રીજા માળેથી ચોથા માળ સુધી પહોંચી ગઈ છે. અને જે રીતે ગત રોજ પણ જે આગ કાબૂમાં આવી હતી, પરંતુ ક્યાંક કોઈ કર્મચારી દ્વારા સ્વિચ પાડવાના લીધે ધડાકા થયા હતા, જેને કારણે ફરીથી જે આખી જે માર્કેટ છે તે માર્કેટમાં આગ લાગી ગઈ છે. મહત્વની વાત છે કે ફાયર ફાઈટરની ટીમ અંદર જાય છે, જે દુકાનનું જે શટર છે તે શટર તોડવામાં આવે છે અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 70 જેટલી ફાયરની જે ગાડીઓ છે તેની મદદ લેવામાં આવી રહી છે. આ સાથોસાથ ફાયરના કર્મચારીઓની વાત કરીએ તો 200 જેટલા જે ફાયરના જે કર્મચારીઓ છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે. 7 થી વધુ જે કંપનીઓ છે તે કંપનીઓની ફાયર ફાઈટરની જે ટીમ છે તે ટીમ પણ આગ પર કાબુ મેળવવાના હાલ પ્રયાસો કરી રહી છે. જી બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ચેતન. તો આપ જુઓ, શિવશક્તિ માર્કેટ છે કે જેમાં આગ એટલી બેકાબુ બની ગઈ છે, 3 માળ સુધી આગ પ્રસરી ગઈ છે. 70 જેટલી ગાડીઓ છે ફાયરની ત્યાં બોલાવવામાં આવી છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગને કાબૂમાં લેવા માટે. આગળ વાત કરી રાજકોટના જેતપુરમાં પણ ભીષણ આગનો બનાવ. અંબિકા નામની ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભીષણ આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે. ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. તો અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગની ઘટના, રાજકોટના જેતપુરમાં બનાવ. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. લાખો રૂપિયાનું નુકસાનની ભીતિ. આગ કયા કારણોસર લાગી તે કારણ હજી સુધી અકબંધ છે. અને હવે જોઈશું બોર્ડની પરીક્ષાથી.